તો જય દ્વારકાધીશ મારા ભાઈઓ અને બહેનોને। તો મિત્રો આપણો વિડીયો થોડોક મોડો આવ્યો છે, એનું કારણ છે વાવાઝોડું। મોબાઈલમાં ચાર્જિંગ ના હોવાને કારણે વિડીયો મોડો આવ્યો છે, તો માફ કરજો। તો મિત્રો આગળ વધીએ આપણી પહેલી અપડેટ બાજુ, તો એ પણ આવી રહી છે વાવાઝોડાને લગતી। તો રૂપા અરવિંદ બ્લોગ્સે વાવાઝોડામાં તેને ત્યાં શું શું નુકસાન થયું છે તેનો બ્લોગ અપલોડ કર્યો છે। તો જો તમારે જોવું હોય તો લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન। તો મિત્રો આગળ વધીએ આપણે બીજી અપડેટ બાજુ, તો એ આવી રહી છે ગુજ્જુ વિન્સ અને સુમિત ચાવડાના વિશે। તો મિત્રો તેનું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી ગયું છે અને ઘણું સારું પેમેન્ટ આવ્યું છે। તો તેનાથી તેણે અનાથ બાળકોને ત્યાં પાઉંભાજીને એવું બધું જમાડ્યું છે। તો તેણે શું શું કર્યું અને કેટલું પેમેન્ટ આવ્યું તે તમારે જોવું હોય તો હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દી, તમે તે વિડીયો જરૂરથી જોઈ આવજો। આગળ વધી આપણી ત્રીજી અપડેટ બાજુ, તો એ આવી રહી છે નીલ ચાવડાના વિશે। તો મિત્રો તમને ખબર છે કે નીલ ચાવડાના 200K કમ્પ્લીટ થઈ ગયા છે। તો તેણે રીલ્સ અપલોડ કરી હતી અને તેમાં તેણે કીધું હતું કે તે તેની બેનને ફોન લઈ દેશે અને તેની બેનને ફોન લઈ દીધો છે। તો કયો ફોન લઈ દીધો છે અને કેવો છે, જો તમારે જોવો હોય તેનો વ્લોગ આવી ગયો છે, લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, તમે ત્યાંથી જોઈ આવજો। મિત્રો આગળ વધી આપણી ચોથી અપડેટ બાજુ, તો એ આવી રહી છે આઈ એમ કૌશિકના વિશે। તો મિત્રો આઈ એમ કૌશિક મળ્યા ગુજ્જુ વિન્સને। મિત્રો આગળ વધી આપણી પાંચમી અપડેટ બાજુ, તો એ આવી રહી છે અજ્જુભાઈના વિશે। તો કાલે અજ્જુભાઈએ તેના બ્રોડકાસ્ટ ચેનલ ઉપર એક આમ પોસ્ટ કરી હતી અને કીધું હતું કે જો તેને વિડીયો અપલોડ કર્યો છે તેમાં 30,000 કોમેન્ટ થઈ જશે તો તે એક બિગ એટલે કે મોટી અનાઉન્સમેન્ટ કરશે। તો જરૂરથી મિત્રો તેમાં તમે કમેન્ટ કરી આવજો, 30,000 કોમેન્ટ થશે પછી તે અનાઉન્સમેન્ટ કરી દેશે અને તે અનાઉન્સમેન્ટ પણ હું તમને કહી જ દઈ। તો મિત્રો આગળ વધી આપણી છઠ્ઠી અપડેટ બાજુ, તો એ આવી રહી છે ભરત આહિરના વિશે। તો મિત્રો ભરત આહિર એક ટ્રીપ ઉપર પોતાની ફેમિલી સાથે ગયા છે અને તે ક્યાં ગયા છે, તો તેણે કીધું હતું કે સવારે સ્ટોરી અપલોડ કરીને કહી દઈશ। તો તેને સવારે સ્ટોરી અપલોડ કરીને કીધું છે કે તે મનાલી જાય છે અને તે અટાણે પૂગી ગયા છે રાજસ્થાન। તો મિત્રો આગળ વધીએ આપણી છઠ્ઠી અપડેટ બાજુ, એ આવી રહી છે માયાભાઈના વિશે। તો 14 તારીખે માયાભાઈનો ડાયરો છે, તો તમારે જવું હોય તો જરૂરથી જજો। આગળ વધીએ આપણા આગલા સેગમેન્ટમાં એ છે શુભેચ્છાઓ। તો આનંદ ગોસ્વામીના 16K કમ્પ્લીટ થઈ ગયા છે, તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન, આભાર।